નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે દેશોની મુલાકાત લીધી હતી તેની વસ્તી કરતાં અહીં જેસીબી ખોદકામ જોવા માટે વધુ લોકો એકઠા થાય છે। આ ટિપ્પણી કરી છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને। ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રી ભગવંત માને વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેઓએ ટિપ્પણી કરી હતી। થોડા કલાકો બાદ ભારતીય વિદેશ મંત્રાલયે કોઈનું નામ લીધા વગર આ ટિપ્પણીને બેજવાબદાર અને ખેદજનક ગણાવી। તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાત લઈને પાછા ફર્યા છે। ભગવંત માનની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે મુખ્યમંત્રી બનવા છતાં તેઓ હજુ પણ હાસ્ય કલાકારની ભૂમિકા ભજવી રહ્યા છે। પાર્ટીએ તેમના રાજીનામાની પણ માંગ કરી છે, જે બાદ ભગવંત માને પંજાબ વિધાનસભામાં આ મુદ્દા પર વાત કરી। સીએમ માન એસેમ્બલીમાં જેસીબીના નિવેદનનું પુનરાવર્તન કરતા કહ્યું, શું મને વડાપ્રધાનને વિદેશ નીતિ વિશે પૂછવાનો અધિકાર નથી? તમે કયા દેશોની મુલાકાત લો છો અને શું આ દેશો પછીથી આપણને ટેકો આપે છે? જ્યારે પાકિસ્તાન સાથેના સંબંધો બગડ્યા ત્યારે એક પણ દેશે તમને ટેકો આપ્યો નહીં, તો પછી તમે અડધી દુનિયામાં શા માટે ફરો છો? ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા હતા, જે દરમિયાન તેમણે પંજાબમાં પાણીની સમસ્યા અંગે એક પ્રશ્નના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો। કટાક્ષ કરતા સીએમ માને કહ્યું કે વડાપ્રધાન ક્યાં ગયા છે? શું તેઓ દાના ગયા છે? તેઓ આજે પાછા આવ્યા છે? ચાલો દેશમાં તેમનું સ્વાગત કરીએ। મને ખબર નથી કે તેઓ કયા દેશોમાં જાય છે। મેગ્નેશિયા, ગેલ્વેશિયા, ટાર્વેસિયા, મને ખબર નથી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે। તેમણે આગળ કહ્યું કે તેઓ એવી જગ્યાએ નથી રહેતા જે 140 કરોડ લોકો રહે છે। તેઓ જે દેશમાં જવાના છે ત્યાંની વસ્તી 10,000 છે। તેમને ત્યાં સૌથી મોટો એવોર્ડ મળ્યો। ભાઈ સાહેબ, 10,000 લોકો અહીં જેસીબી જોવા માટે ઊભા છે। જેસીબી ચાલી રહ્યું છે અને જેસીબી છેલ્લે તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદીએ છેલ્લા 11 વર્ષમાં કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરી, જ્યારે તેઓ દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરે છે। ત્યારે આ મામલે વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે અમે ગ્લોબલ સાઉથમાં ભારતના મિત્ર દેશો સાથેના સંબંધો અંગે એક વરિષ્ઠ સરકારી અધિકારી દ્વારા કરાયેલી કેટલીક ટિપ્પણીઓ જોઈ છે। જયસ્વાલે કહ્યું, આ ટિપ્પણીઓ બેજવાબદાર અને ખેદજનક છે અને પોસ્ટની ગરિમાને અનુરૂપ નથી। ભારત સરકાર આવી અયોગ્ય ટિપ્પણીઓથી પોતાને અલગ રાખે છે, જે ભારત અને તેના મિત્ર દેશો વચ્ચેના સંબંધોને નબળી પાડે છે। આ સમગ્ર મામલે ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈને કહ્યું કે ભગવંત માન એક હાસ્ય કલાકાર હતા અને હજુ પણ હાસ્ય કલાકારનો વેશ ધારણ કરી રહ્યા છે। તેમણે વધુમાં કહ્યું, ભગવંત માન હજુ સુધી સમજી શક્યા નથી કે મુખ્યમંત્રી પદ પર કોમેડી કરી શકાતી નથી। કોમેડી કરતી વખતે તેમને દેશોનું અપમાન કરવાનો અધિકાર કેવી રીતે મળ્યો? આ પ્રકારની ભાષા માટે દેશ તેમને ક્યારેય માફ નહીં કરે। તેમણે હાસ્ય કલાકારની ભૂમિકા છોડી દેવી જોઈએ અને બંધારણીય પદની ગરિમાનો આદર કરવો જોઈએ। તો ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે કહ્યું કે ભગવંત માન દેશની માફી માંગે અને તાત્કાલિક મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપે। દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે? અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો।